देखो भाई, वर्ल्ड फेमस बुल ढालिया सुभाषण का भाई है ना ढालियो આને બચ્ચા આવી ગયા છે ને? હા. વાહ ભાઈ વાહ. અને કઠવાડામાં જે મેળો થવાનો ત્યાં તમે કેટલી ગાયો ને કયો નંદી લઈ જવાના એવું કોઈ? આપણે ઢાલિયો લઈ જવાનો હો. હા હા. અને 5 ગાયો લઈ જવાની. કુવેર. વાહ. બચ્ચે જ ના આપા. બચ્ચે જ ના. હા. એ તો ઘણા વર્ષથી બહુ વર્ષથી. ભાઈ સુભાષણમાં કેટલા વર્ષથી અહીંયા ગાયો છે એના વિશે થોડીક માહિતી આલો. આપણે 5મી પેઢી. ચેહર માતાના આશીર્વાદ. ચેહરમાના આશીર્વાદ. બરાબર. અહીંયા બધી ગાયો સારી સારી. અહીંયાથી બધા બુલ બધા જો બુલ હોય બધા સુભાષણથી. સુભાષણથી જે બુલ પાછી લાવી બધા સુભાષણના. પારેવો ગણો, ઢાલિયો ગણો, ઢીલિયો ગણો. હા હા. તો બધા હું અહીંના. બરાબર. તો અહીંની ગાયોમાં કોકરેજ ગાયોમાં દૂધ કેટલું હોય? देखो भाई, आपको दिखा रहे हैं शानदार कांकरेज. वाह 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 वाह, दिल खुश हो गया भाई लाइफ में. भाई ये डालिया की बछड़ी है. देश पीस की माँ कौन सी है? तो भाई आपको दिखा रहे हैं सुभाषण की गाय. और ये है जयेश भाई. कब से हमारा सपना था सुभाषण आने का, तो आज पूरा हुआ है. गौ माता की कृपा से आज हम देखेंगे सुभाषण के जहाँ पे कांकरेज में ब्रांड. वाह वाह, इसे बोलते कांकरेज भाई. मम्मा मम्मा मम्मा. देखो भाई, यही तो नज़ारा है यशपाल भाई. कांकरेज का हमारा भाई है. तो आज कुछ सीन सुभाषण की गाय है. यहाँ पे जयेश भाई है. देखो भाई, मामा 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 मामा. देखो भाई, आपको दिखा रहे हैं शानदार कांकरेज. वाह 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 वाह, दिल खुश हो गया भाई लाइफ में. पहली बार इतनी सारी शांत गाय है. मैं पूरे जेरे में बीच में हूँ और कांकरेज देखो भाई. જયેશ ભાઈ, આપણી પાસે અત્યારે કયો બુલ છે? ઢાલિયો છે એમ ને. અને અત્યારે હાલ કેટલી ગાયો છે અહીંયા સુભાષણમાં? 100 જેવી છે. બરાબર. તો મિત્રો જોઈ શકો છો, આજે બહુ ઈચ્છા હતી કે સુભાષણની ગાયો જોઈ એટલે એમ થઈ ગયું કે જીવનમાં બધી ગાયો જોઈ નાખી. ઘણા દિવસોથી આપણે બધી જગ્યાએ ફર્યા પણ સુભાષણની ગાયની ખૂબ કોમેન્ટ આવતી હતી. તો આજે માવલડીએ પૂરી કરી છે, જોઈ શકો છો. વાહ. બીજી ગાયો ચરવાય મૂકે? હા, બીજી કસમાં. હા હા હા, બસ મોજ મોજ. તો મિત્રો આજનો આ વિડીયોમાં જયેશભાઈ સુભાષણમાં કેટલા વર્ષથી અહીંયા ગાયો છે એના વિશે થોડીક માહિતી આલો. આપણે 5મી પેઢી. ચેહર માતાના આશીર્વાદ. ચેહરમાના આશીર્વાદ. બરાબર. અહીંયા બધી ગાયો સારી સારી. અહીંયાથી બધા બુલ જો બુલ હોય બધા સુભાષણથી. સુભાષણથી જે બુલ પાછી લાવી બધા સુભાષણના. પારેવો ગણો, ઢાલિયો ગણો, ઢીલિયો ગણો. હા હા. તો બધા હું અહીંના. બરાબર. તો અહીંની ગાયોમાં કોકરેજ ગાયોમાં દૂધ કેટલું હોય? સુભાષણની ગાયોમાં તમે જે ચારવા ઉપર હોય બધા કહેતા હોય કે કોકરેજ ગાયોમાં દૂધ ઓછું હોય, કે પણ તમારા હાથે દૂહેલું 6 7 5 ચાકરી ઉપર ના, બધી વગડા ઉપર રહેવા. વગડા ઉપર. શું વાત છે મિત્રો. તો આ સુભાષણની ગાયોનો તો ઇતિહાસ છે ને ભાઈ, કે જીવનની અંદર આ ગાયો જુઓ એટલે તમને એમ થાય કે કોકરેજમાં પહેલા નંબરની ગાયો અને આખી દુનિયામાં વખણાય છે. આ જો જોઈ શકો છો મિત્રો ગાય. ઈ સતી હા, કાનકુવેર. વાહ. બચ્ચે જ ના આપા. બચ્ચે જ ના. હા. એ તો ઘણા વર્ષથી બહુ વર્ષથી અહીંયા તમે રાખી. વાહ ભાઈ વાહ. અને અહીંયા હાલમાં તમારા પાસે બુલ કયો છે? ઢાલિયો. આને બચ્ચા આવી ગયા છે ને? હા. વાહ ભાઈ વાહ. અને કઠવાડામાં જે મેળો થવાનો ત્યાં તમે કેટલી ગાયો ને કયો નંદી લઈ જવાના એવું કોઈ? આપણે ઢાલિયો લઈ જવાનો હો. હા હા. અને 5 ગાયો લઈ જવાની. 5 ગાયો એમ ને. વાહ ભાઈ વાહ. તો મિત્રો સુભાષણ ઢાલિયાનું રિઝલ્ટ બતાવો. હા, સરસ લો. ચાલુરિયાનો પારેવાનો ઢાલિયો. વાહ. એક આ ઢાલિયાની હારી.
આ એક ઢાલિયાની. તો જયેશભાઈ આને એકે બચ્ચો માપ્યો જ નહીં કોઈ દિવસ? ના એ સતી જ છે. સતી જ છે એમ? હા શું વાત છે. કે એની બોડી સ્ટ્રક્ચર એનું જુઓ તો કરી. માતાજી છે એટલે અહીંયા ચમત્કાર. એક આ આ વાસળી. હા હમ. એક આ વાસળી ઢાલિયાની. સારી વાત છે. પછી આપણે સામેરી એ એ ઢાલિયાની. આ એ ઢાલિયાની. હમ. ઢાલિયાને કેટલા વર્ષ થઈ ગયા છે અંદર? 8-9 વર્ષ થઈ 8-9 વર્ષ એમ ને? આ રુચિ રણાહર હે ને હા હા વિપુલભાઈ જોડી હા હા. એની હગી બેન. સરસ 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 સરસ. તો મિત્રો સુભાષણની ગાયો તમે જોઈ અને આજના વિડીયોમાં તમને બહુ મજા આવી છે. અને અહીંયા પારેવાનો પણ વંશ ફેલો છે, પછી ઢાલિયાનો પણ છે. અહીંયા ઘણી બધી ગાયો છે ને અત્યારે ઘણી બધી ગાયો બહાર ચરવા પણ ગયેલી છે. તો આજમાં અમે જતા હતા કઠવાડા અને માતાજીની કૃપા છે અને અમારા યશપાલભાઈ લઈને અહીંયા આવ્યા. સુભાષણનું સપનું પૂરું થયું. કેમ કે ગાયો બધી જોવાની જ્યાં જઈએ ત્યાં એમ કે ભાઈ સુભાષણનો પેલો સુભાષણની ગાયો જોઈ એટલે એમ જીવનમાં આ ધન્ય થઈ ગયા. હવે કોકરી ગાયું કે જોવા નહીં મળે ને તો પણ ચાલશે, પણ સુભાષણની ગાયોનું સપનું હતું. અને કહેવાય ને કે બિચારાનો સમય આવે ત્યારે જ પૂરું થાય. બાકી હું અહીંયાથી કેટલી વાર નીકળ્યો, કેટલી વાર, લગભગ 1000 વાર નીકળ્યો છું. પણ આજ અચાનક કાલે યશપાલભાઈનો ફોન આવ્યો અને અહીંયા આવવાનું થયું. જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો મળીએ. देखो भाई वर्ल्ड फेमस बुल ढालिया सुभाषण का भाई है ना. इस तरफ बफेलो भी जा रही है. देखो भाई ये ढालिया का बछड़ा, क्या बात है. और ये जयेश भाई का फार्म है. यहाँ पे देख सकते हो माँ चहर की दया से देखो. और पूरा मस्त एकदम फार्म है. और जयेश भाई के ये आए हैं. कई गाय नो एम तो पारे नो पारे का बछड़ा है भरत भाई. क्या बात है. मिल्क और कितना है? मिल्क कितना है इसके? अनुमान दूध कर लो. એની માન 5 લીટર चरवा वाह. ऊपर. ચરવા ઉપર. અમારે જયેશભાઈ મને એક વચન આપ્યું છે કે તમારી 2 વાસળી હોય ને અહીંયા ફળવા માટે મૂકી હોય ને તો તમે મૂકજો. એટલે આનાથી મોટું શું કહેવાય. तो कोई ना टेम पाड़ता. એટલે અમારી લાડચી ને માણી જે ડાલડીની છે ને એ 2 વંશને અહીંયાથી लोग हिंदी में गुजराती હિન્દી में ચાલે ગુજરાતી. गुजराती बनना चाहते हाँ. हैं. तो भाई देखने वाले को सभी ये कहना चाहता हूँ कि जयेश भाई या कोई भी कांग्रेस ब्रीडर यहाँ पे ऐसे है कि किसी को भी अगर 50 लाख का भी बुल हो तो फ्री में क्रॉस करने देते हैं. 1 भी रुपया लेते नहीं है. हाँ सही ये है. बड़ी बात है गुजरात की. हाँ देखो भाई ये बछड़ा देखो अभी इसका मुंह, क्या बात है. तो यहाँ पे आए जयेश भाई के यहाँ पे आए और जयेश भाई के घर पे आज मेहमान बने. उनके ये खाना खाया, बहुत ही अच्छा लगा. और जयेश भाई ने हमें जो कहा है कि आपको हमारा ढालिया से क्रॉस करना है तो भी आ जाना. तो तहे दिल से धन्यवाद जयेश भाई का. और सुभाषण से हमारी लाडची और मणि का जो बुल से क्रॉस होगा वो हमारे लिए धन्यवाद है. तो दोस्तों मिलते हैं. जय जय द्वारकाधीश. भाई ये डालिया की बछड़ी है. देश पीस की माँ कौन सी है? એ આપણો છોકરો પેલો ભેગો રહે ને हाँ એની ગાય હે. हाँ हाँ. तो પોતાની નહીં. देख सकते हो कि जयेश भाई के यहाँ गोवाल रहता है, उसकी गाय में डालिया की बछड़ी आई है. देखो भाई रिजल्ट देखो. उनकी गाय थी वो. वाह वाह बुल डालियो, बाप डालियो. देखो भाई इससे बोलते वाह गौ माता का बछड़ी शानदार है ना भाई. क्या बात है. वाह डालिया का भी रिजल्ट देखो, क्या बात है. यहाँ आके हमें पता चला कि जयेश भाई की गाय इतनी है तो वो डेयरी में भी दूध नहीं पिलाते, बछड़े को दूध पिलाते हैं, बछड़ी हो या बछड़े. और इनके यहाँ 2 लोग रखे हैं, वो शाम को आके बछड़े को खुला कर देते हैं. और यहाँ पे पहली बार ऐसा मैंने फार्म देखा है लाइफ में जहाँ पे जयेश भाई डेयरी में दूध गुदा भराયું જ એક નહીં. દિવસ નહીં. શું વાત છે. એમને અહીંયા ઘરે વાપરે અને પાછળોને પાવે. શું વાત છે. મસ્ત મજાનું એમનું જેવો ફાર્મ હાઉસ છે. અને પેલું પણ એક બાજુ બની રહ્યું છે, જોઈ શકો છો ભાઈ. ચેહર માતાની દયાથી
આ બધું છે दोस्तों। अभी उनके घर पे एक और जयेश भाई को भाई मिल के ऐसा लग रहा है कि लाइफ में पहली बार इंसान देखा है इतना प्रेम वाले भाई। ये जयेश भाई की गाड़ी है। वो डडी देखा है भरत भाई, हाँ वो सामने बैठे हाँ हाँ बाहर। आए ढालिया तो वाह आ रही हो हाँ हमने भारत जा दे सर तो इसमें तमाम मस्त आई है। हाँ, अंदर अंदर आवा दे, अंदर आएगा। कई वांदो नहीं। तो ये इस बैटरी का देखो। वाह 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 क्या बात है भाई। देखो भाई तीन इसमें तीनों दो बछड़ी है और एक बछड़ा है, देख सकते हो इनकी। देखो भाई देखो क्या बात है।